પ્રિય મિત્રો, ઈશ્વરનું વચન કહે છે કે જો આપણે ઈશ્વરના વચનોનું બીજ નિષ્ઠાપૂર્વક વાવીએ છીએ તો એક દિવસ તે વચનો ચોક્કસપણે ફળ આપશે. શું તમે કોઈના જીવનમાં ઈશ્વરના વચનોની રોપણી કરી છે? स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं. वचन सुनीने ग्रहण करूं सहु તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરતા મને આનંદ થાય છે. આપ નિયમિત રીતે આ અભ્યાસમાં સામેલ થાવશો તે બદલ ખૂબ આભાર. મને આશા છે કે તે દ્વારા તમે ઈશ્વરના વચનોમાં દ્રઢ થઈ રહ્યા હશો. મિત્રો, આપને યાદ હશે કે સ્તવન કાર્યક્રમમાં હાલમાં આપણે થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતના પહેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, પ્રેરિત પાઉલનો હેતુ વિશ્વાસીઓને ઈશ્વરના વચનોમાં મજબૂત કરવાનો હતો, પરંતુ પાઉલ માટે દરેક જગ્યાએ રૂબરૂ મુલાકાત લેવી શક્ય નહોતી. માટે તે આ પત્ર દ્વારા વિશ્વાસીઓને ઈશ્વરના વચનોનું શિક્ષણ આપે છે. મને વિશ્વાસ છે કે આજના અભ્યાસ દ્વારા તમે પણ ઈશ્વરના વચનમાં મજબૂત બનશો. આજે આપણે પહેલો થેસાલોનિકી 2 અધ્યાય 14 થી 20 કલમોનો અભ્યાસ કરીશું. તેથી તમારા બાઇબલ, પેન અને નોટબુક સાથે તૈયાર થઈ જાઓ. ईश्वर नु
વહાલા દર્શક મિત્રો, સલામ. આજના અભ્યાસની શરૂઆત કરતા મને ખૂબ આનંદ થાય છે. આજે આપણે બીજા અધ્યાયનો અભ્યાસ પૂરો કરવાના છીએ. તો ચાલો આપણે પહેલા થેસલોનિકી તેનો બીજો અધ્યાય તેની 14મી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે ભાઈઓ, ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ રાખનારી દેવની જે મંડળીઓ યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા. કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહન કર્યા તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવા જ દુઃખો સહન કર્યા છે. વહાલા મિત્રો, અહીં સંત પાઉલ મંડળીને ભાઈઓ શબ્દથી સંબોધન કરે છે. કઈ બાબતો માણસોને ભાઈઓ બનાવે છે? વહાલાઓ, 2 બાબતો છે. આપણામાં જાતિ અને રંગ ભેદ સિવાય સામાન્ય બાબત એ છે કે આપણે સર્વ ઈશ્વરની નજરમાં પાપી છીએ અને તેમના મહિમા માટે અધૂરા છીએ. આ બાબતમાં કોઈ અપવાદ નથી. આ તો પાપીઓનું ભાઈપણું અથવા ભાઈચારો છે. તેમાં સાચો પ્રેમ હોતો નથી. તેથી આવા ભાઈથી સાવધાન. તેના પર ભરોસો રાખી શકાય નહીં. ખરું ને વાલા દર્શક મિત્રો? ચાલો આપણે હવે પાઉલ એવી બાબત જણાવે છે કે જે થેસાલોનિકીઓને ભાઈઓ તરીકે ભેગા કરે છે તે વિશે જોઈએ. તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવા જ દુઃખો સહન કર્યા છે. થેસાલોનિકાની મંડળી મોટે ભાગે વિદેશી અથવા બિન યહૂદી મંડળી હતી અને તેઓ સતાવણી વેઠી રહ્યા હતા. જોકે પછીથી રોમન રાજાઓએ કરેલી સતાવણી જેવી આ સતાવણી ન હતી. તેઓ સ્થાનિક સતાવણીનો ભોગ બન્યા હતા. સંત પાઉલ તેમને કહી શક્યો હોત, તમે દુઃખ સહન શરૂ કર્યું. તે પહેલા યરૂશાલેમમાંના આપણા ભાઈઓને પોતાના જ જાતિ ભાઈઓ તરફથી દુઃખ વેઠવું પડ્યું હતું. આવું દુઃખ સહન તમને એકબીજાની સાથે લાવે છે અને પકડી રાખે છે. વહાલાઓ, તેઓ દુઃખ સહનમાં ભાઈઓ હતા. આવું દુઃખ સહન કરવું તે સિમેન્ટ સમાન છે જે વિશ્વાસીઓને એકબીજા સાથે બાંધી રાખે છે અથવા પકડી રાખે છે. વહાલા મિત્રો, વિશ્વના કેટલાક ભાગોમાં મંડળી એકતામાં નથી. તેનું કારણ ઇઝરાયલ પ્રજા સંબંધી પુનર્નિયમના પુસ્તકના 32મા અધ્યાયની 15મી કલમમાં જણાવ્યા જેવું છે. પણ યશરૂને પુષ્ટ થઈને લાત મારી, એટલે કે તેઓ સમૃદ્ધિના સમયમાં પ્રવેશ્યા અને તેઓ દોષ દેનારા અને નિંદા કરનારા બની ગયા. આવી જ સ્થિતિ આપણા દેશની મંડળીઓની છે. પણ સતાવણી તો આવશે જ. આપણે સતાવણી અને દુઃખ સહન કરવાના દિવસો તરફ જઈ રહ્યા છીએ અને એ સતાવણી જ મંડળીને એક બનાવશે. વહાલા દર્શકો, મંડળીમાં એવા ઘણા છે જેઓ આત્મિક જાગૃતિ માટે પ્રાર્થના કરે છે. આપણી આજુબાજુની મંડળીઓમાં પણ ઘણા પ્રાર્થના જૂથો સક્રિય છે જેઓ આત્મિક જાગૃતિ માટે નિયમિત પ્રાર્થના કરે છે. આત્મિક જાગૃતિ આવે માટે અમારે સતાવણી સહન કરવી પડશે તેવું કોઈ વિચારતું નથી. જે સ્થિતિમાં મંડળી જીવે છે તેમાં ફક્ત આત્મિક જાગૃતિમાં રસ છે. કોઈ વાર પ્રભુના વચનોના અભ્યાસ, મનન, બોધને જ આત્મિક જાગૃતિ સમજી લેવાય છે. પણ જો સતાવણી આવશે તો જ મંડળીના વિશ્વાસીઓ ભેગા મળશે. સતાવણી સહન કરવાથી જ એકબીજા પ્રત્યેનો તિરસ્કાર અને ઈર્ષા જતા રહેશે અને ત્યારે
આપણને ભાન થશે કે ઈશ્વરનું દરેક સંતાન આપણો ભાઈ છે. ખ્રિસ્ત ઈસુમાં દરેક વિશ્વાસી મારો ભાઈ છે. આપણે ઈશ્વરના કુટુંબમાં છીએ અને આ બાબતનું આપણે જગત આગળ પ્રતિબિંબ પાડવાનું છે. જ્યારે મંડળી આવું પ્રતિબિંબ પાડશે ત્યારે આત્મિક જાગૃતિ આવશે. વાલા દર્શક મિત્રો, આત્મિક જાગૃતિ માટે પ્રાર્થના કરીને આપણે ટૂંકા રસ્તા શોધીએ છીએ, પણ જે સ્થિતિ કે શરતો આત્મિક જાગૃતિ ઉપજાવે છે તેના માટે પ્રાર્થના કરતા નથી. ભૂતકાળમાં પણ આવી બાબતોએ આત્મિક જાગૃતિ આણી હતી તેવા ઘણા બધા દાખલા છે. વાલાઓ, ઇંગ્લેન્ડ જ્યારે અંધકાર ભર્યા દિવસોમાંથી પસાર થતું હતું અને તેઓ મોટી ક્રાંતિની ધાર પર હતા, ત્યારે રેવરન્ડ જ્હોન વેસ્લી અને તેમના સાથીઓ દ્વારા આત્મિક જાગૃતિ આવી. આત્મિક જાગૃતિ માટે આવી પરિસ્થિતિની જરૂર હોય છે. આજે આપણ સૌને આપણા દેશમાં આવી આત્મિક જાગૃતિની જરૂર છે. વહાલા મિત્રો, આવો આપણા અભ્યાસમાં આપણે આગળ વધીએ અને હવે આપણે બીજો અધ્યાય તેની 15 અને 16 કલમોને ધ્યાનથી જોઈએ. યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પોતાના પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમને કાઢી મૂક્યા. તેઓ દેવને પ્રસન્ન કરતા નથી અને સઘળા માણસોના વિરોધી છે. વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે. તેથી તેઓ નિત્ય પોતાના પાપનો ઘડો ભરે છે, પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે. ભલા મિત્રો, આપણા શાસ્ત્રપાઠનો આ નોંધપાત્ર ફકરો છે. તે મહાન સિદ્ધાંતને પ્રગટ કરે છે. ઈશ્વર પાપને તેની પરાકાષ્ઠાએ જવા દે છે. પ્રબોધકો આ માટે જ ઉપમા વાપરતા તે પાપનો પ્યાલો કે ઘડો ભરાઈ જવો તે હતી. ઈશ્વર પાપના ઘડાને ભરાઈ જવા દે છે. ઈશ્વર તેમાં દખલ કરતા નથી, જેથી શૈતાન કદી એમ ન કહે કે જુઓ, મને કદી તક આપવામાં ન આવી, કેમ કે ઈશ્વર મને આગળ વધવા દેવા માંગતા ન હતા. વહાલા દર્શકો, હું માનું છું કે મહાસંકટનો સમય એવો સમય હશે જ્યારે ઈશ્વર શૈતાનને છૂટો દોર આપશે. હવે આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. પહેલા થેસલોનિકી 2 અધ્યાય તેની 17મી કલમ. આવો આપણે ધ્યાનપૂર્વક તેને વાંચીએ. પણ ભાઈઓ, અમે મનથી નહીં પણ દેહથી જ થોડી મુદત સુધી તમારાથી વિયોગ થયાને લીધે ઘણી આતુરતાથી તમારા મુખના દર્શન કરવાને ઘણા પ્રયત્નો કર્યા. ભલા દર્શક મિત્રો, અહીં પણ ભાઈઓ સંબોધન ખરું ભાઈપણું દર્શાવે છે. આ ખરી એકતાની ચળવળ છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, ત્યારે જેવો ખ્રિસ્તમાં છે તે સર્વનો તે ભાઈ છે. પણ મંડળીની બહાર પાપીઓ વચ્ચે ભાઈચારો છે. અહીં પાઉલ કેવી અજાયબ લાગણી દર્શાવે છે. થોડી મુદત સુધી તમારાથી વિયોગી થવાને લીધે ખરેખર તો તે થેસાલોનિકાથી ચાલ્યો ગયો હતો, પણ તેનું હૃદય હજી ત્યાં જ હતું. તે આ વિશ્વાસીઓને છોડવા માંગતો ન હતો અને તેઓને ફરી મળવા ઝંખતો હતો. તેથી જ પહેલા થેસલોનિકી 2:18 તેઓ નોંધે છે, કેમ કે અમે અને ખાસ મેં પાઉલે એકવાર નહીં પણ અનેક વાર
તમારી પાસે આવવાની ઈચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા. સંત પાઉલને આત્મિક પરખ હતી કે તેને થેસાલોનિકા જતો અટકાવવામાં શેતાનની યોજના હતી. મિત્રો, અહીં શેતાનનો અર્થ જ શત્રુ અથવા વિરોધી થાય છે. આજે પણ શેતાન ઈશ્વરના વચનો માટેના કોઈ પણ કાર્યને અટકાવવા શોધતો હોય છે. શેતાન શુભ સંદેશના પ્રચાર અને સ્વીકારના કાર્યને બગાડે છે. ઈશ્વરના વચન અને કાર્યને તે રોકે છે. શેતાન ઈચ્છતો નથી કે ઈશ્વરની વાણીનું પ્રસારણ થાય. વહાલા દર્શક મિત્રો, આવો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ અને પહેલા થેસલોનિકી 2 અધ્યાય તેની 19 અને 20 કલમમાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુંગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેની સમક્ષ તેમજ એ મુંગટ નથી? હા, તમે અમારો મહિમા તથા આનંદ છો. વહાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ જણાવે છે કે તેની એક મહાન અપેક્ષા છે. જ્યારે પ્રભુ ઈસુ તેમની મંડળીને લેવા માટે પાછા આવે ત્યારે જે લોકોને તેણે પ્રભુ ઈસુ પાસે આણ્યા તેઓને જોવાની તેને તક મળે. વહાલા મિત્રો, થેસાલોનિકાના વિશ્વાસીઓ જેઓને તેણે પ્રભુ ઈસુ માટે જીત્યા છે, તેઓ તેને માટે અહીં અને પેલે પાર તેનો આનંદ બનશે. વહાલા દર્શક મિત્રો, શું તમારા માટે એવું કોઈ છે કે તમે જ્યારે સ્વર્ગમાં જાઓ ત્યારે ત્યાં જેઓને તમે ઈશ્વરના વચનના ભાગીદાર બનાવ્યા હોય તેઓ તમારો આભાર માને? શું તમે શુભ સંદેશ અને ઈશ્વરની સેવામાં તમારો ફાળો આપ્યો છે? જો તમે આવો ફાળો આપ્યો હશે તો પૃથ્વીના કોઈ પણ ભાગમાંથી જ્યાં તમારા ટેકા કે મદદ વડે કોઈને શુભ સંદેશ મળ્યો હશે તે માટે તમારો આભાર માનવામાં આવશે. મારા પ્રિય મિત્ર, સ્વર્ગમાં આપણે આવા મહિમા અને મુંગટના ભાગીદાર બનીશું. તેથી આપણે પ્રભુ ઈસુના પાછા આવવાની અને મંડળીને સ્વર્ગે લઈ જવાની આતુરતાથી રાહ જોવી જોઈએ. આપણા માટે તે વધુ આનંદ ભર્યું છે કે મારી અને તમારી સાક્ષી અને શુભ સંદેશની સેવાને લીધે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તેઓ આપણી સાથે આવશે અને પ્રભુને મળશે. વહાલા દર્શક મિત્રો, શું આવી ખાતરી તમારી પાસે છે? આ વિશે વિચાર કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમારા જીવનમાં અદ્ભુત કાર્ય કરી રહ્યા છો. વહાલા પ્રભુજી, અમારી પ્રાર્થના છે તમે અમને મદદ કરો, તમારી કૃપામાં રાખો, તમારી દયામાં રાખો, તમારા પરાક્રમ હેઠળ રાખો. અમારી સર્વ જરૂરિયાતોને ઈસુના નામમાં પરિપૂર્ણ કરો. પવિત્ર દેવ, જેઓ આજનો અમારો આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેઓ દરેકને તમે સહાય અને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. હરિદાય
ઈસુના અમૂલ્ય લોહીથી અમે સંતોની ભેટી થયા છીએ ઈસુના અનેરા પ્રેમમાં. અમે સંતોની ભેટ થયા છીએ ઈસુના અનેરા પ્રેમમાં. અમે સર્વ ઘેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિકી પરિવાર અમારો. અમે સર્વ ઘેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિકી પરિવાર અમારો. ઈસુ છે સ્વામી અમારા, ઈસુ છે સ્વામી અમારા. હાલેલુયા, 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 હાલેલુયા. ઈસુ છે સ્વામી અમારા. અમે અવયવોએ શરીરના છીએ ઈસુ ખ્રિસ્તના શીપદ છે. અમે અવયવો એક શરીરના છીએ, ઈસુ ખ્રિસ્તના શીપતિ છે. આકાશ મારું કાયમી રહેઠાણ, આકાશ અમારું કાયમી રહેઠાણ. નામ દઈને તેણે પસંદ કર્યા છે. નામ દઈને તેણે પસંદ કર્યા છે. અમે સર્વ તેડાયેલા છીએ. અમે સર્વ તેડાયેલા છીએ. અમે સર્વ ઘેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિકી પરિવાર અમારો. અમે સર્વ ઘેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિકી પરિવાર અમારો. ઈસુ છે સ્વામી અમારા, ઈસુ છે સ્વામી અમારા. હાલેલુયા, 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 હાલેલુયા. ઈસુ છે સ્વામી અમારા. ભક્તિ અમારો શણગાર છે, સત્ય અમારો પ્રવેશ છે. ભક્તિ અમારો શણગાર છે, સત્ય અમારો પહેરવેશ છે. ભાઈચારો છે લક્ષપણો, ભાઈચારો છે લક્ષપણું. સેવા કરવાને તેડાયેલા છીએ. સેવા કરવાને તેડાયેલા છીએ. સેવા અમારી પ્રતિજ્ઞા છે. સેવા અમારી પ્રતિજ્ઞા છે. અમે સર્વ ઘેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિકી પરિવાર અમારો. અમે સર્વ ઘેટા છીએ એક સમૂહ અમારો, એક જ છે નિકી પરિવાર અમારો. ઈસુ છે સ્વામી અમારા, ઈસુ છે સ્વામી અમારા. હાલેલુયા, 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 હાલેલુયા. ઈસુ છે સ્વામી અમારા. પ્રિય મિત્રો, પ્રેરિત પાઉલ ઈશ્વરનો આભાર માને છે કારણ કે જ્યારે થેસાલોનિકીઓએ
તેમનો સંદેશો સાંભળ્યો ત્યારે તેઓએ તેને માણસોના શબ્દ તરીકે નહીં, પરંતુ ઈશ્વરના સાચા વચન તરીકે સ્વીકાર્યો. પાઉલ સ્પષ્ટ કરે છે કે થેસાલોનિકીઓ તેમના હૃદયની નજીક છે. પ્રેરિત પાઉલ ખાતરી આપે છે કે થેસાલોનિકીઓ તેમની આશા, આનંદ અને પ્રભુ ઈસુના આગમન સમયે તેમની સમક્ષ અભિમાનનો મુગટ છે. આ બાઇબલ પાઠ વિશ્વાસ માટે થેસાલોનિકીઓ દ્વારા સહન કરવામાં આવેલ દુઃખો અને મુશ્કેલીઓને પ્રકાશિત કરે છે. પ્રેરિત પાઉલ થેસાલોનિકીઓ માટે પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરે છે અને તેમના સંકટોમાં તેમની સાથે રહેવા માટેની ઈચ્છાને દર્શાવે છે. મિત્રો, શું તમે ઈશ્વરના કાર્યને માટે દુઃખ સહન કરવા તૈયાર રહેશો? મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, કઈ મંડળીના લોકો પાઉલના હૃદયની નજીક હતા? એ એફેસસ, બી સ્મરના, સી ગલાતી, ડી થેસાલોનિકા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી પોતાના પાપોનું. અમારા આજના પ્રશ્નનો જવાબ જલ્દીથી મોકલી આપશો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. મિત્રો, અમારો સમય અહીં પૂરો થાય છે. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.